ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં છો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. તો બ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. વાગી ગયા છે 8, ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનો. ચાલો પહેલા બ્રેકફાસ્ટ લઈ લઈએ. અને આજે યંશુભાઈ જો વહેલા ઉઠી ગયા છે. તો ચાલો હવે મેડમજી, મેડમજી, જય સિયારામ, જય માતાજી, સીતારામ. ચાલો બધાને સીતારામ કહી દીધા છે. જરા કમેન્ટમાં સીતારામ લખી દો. જંશુભાઈ, જંશુભાઈ આજ વહેલા ઉઠી ગયા છે. જંશુભાઈ કેમ આજ વહેલા ઉઠી ગયા? હા, કેટલી એમ એટલે રજા આજે. ગઈકાલ સાંજે 6 વાગે અત્યારે ઉઠાડો ત્યારે ઉઠ્યો છે. સાંજે બી ખાતું નહોતું એટલે સવારમાં અત્યારે ઉઠાડ્યો. બાકી તો હજુ ન ઉઠે. અત્યારે 12 વાગી જતા હે ને? હે ઓય જો તમે એની સિસ્ટમ તો જો અહીંયા આવીને રસોડામાં આવીને સૂઈ ગયો છે ને. ચાલો જો બ્રેકફાસ્ટ લઈ લઈએ. પેલા ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનો. પછી પાછું ઓફિસ તરફ નીકળવાનું છે તો લેટ ના થઈ જાય. તો ચાલો પહેલા બ્રેકફાસ્ટ લઈ લઈએ. છીએ ઘરે. સાંજ વાગી ગયા છે 7. આજે થોડા વહેલા આવી ગયા છીએ. તો મેડમજી શું બનાવવાનું? પેલું મૂકી દીધું છે. હા ભાઈ વાહ, ઘી બની રહ્યું છે. તો આજે ફાફડી પેંડો મળવાનો છે આપણને. અને સાથે જો પપ્પાને ગળામાં ચાંદી પડી ગઈ છે તો ગળા નીચે કઈ ઉતરતું નથી. તો ઘઉંના લોટની ખારી લઈ આવે છે. અને સાથે યંશુભાઈ માટે જો બે કેક આવી ગઈ છે. કપ કેક જો સંતાડીને મૂકી હતી પણ ભાઈને નજરમાં આવી ગઈ છે. કપ કેક છે ને યંશુભાઈની ફેવરેટ છે એને મેડમ. એક તારી ને એક એની એમ બેમાંથી એકે જોવા નહીં મળે. જો કોઈને પૂછશે તમારે ખાવી છે, ચાખવી છે, એમ કોઈને પૂછશે આજે શું વાત છે? આજે જો હે મેડમ આજે તો હાથ પગ મોડું ધોઈ નાખ્યું. અચ્છા કીધા પછી અહીંયા ના આવવાનું હોય, લૂછી ના આવવાનું. અહીંયા લૂછી લેવાનું છે ને. કિચન આખું ત્યાં બેસીને ત્યાં લૂછી નાખ ને પછી આવે. તો હવે તો ત્યાં જા પાછો. હજી તો આગળ આગળ ચાલતો આવે છે. હા અચ્છા ચલો ઠીક છે. તો હવે શું કરવાનું છે? પૂજા પાઠ. ચલો સરસ. હનુમાન ચાલીસા ગાશે એમ કહેવાય. પછી સાંજનો ડિનર લેવા બેસશે. ડિનરનો ટાઈમ તો આપણો થઈ ગયો છે. થોડી ભૂખ લાગી છે પણ થોડી વાર પછી જમી લઈશું. કેમ કે જો કિચન આખું ભરેલું છે એટલે સાફ કર્યું. અંદર શું ઘૂસી જાય ને આ લોકોને કઈ ખબર નહીં પડતી. આ જો સામાન આવી ગયો છે. તલ ને અડદની દાળ ને મગની દાળ ને ચાની ભૂક્કી સાફ કરીને હવે એમાં ભરવાનું હોય ને એટલે બરાબર છે. સાફ સફાઈ તો રાખવી પડે કેમ કે ખાવાનું છે આપણે. તો સફાઈ હાઇજેનિક તો હોવું જોઈએ ને. બરાબર છે. આજે યંશુભાઈને હતી રજા અને સાથે હતી પીટીએમ. બરાબર છે. એટલે આજે યંશુભાઈને થોડીક દાટ પડી છે. પીટીએમમાં યંશુભાઈની જેટલી કઈ ફરિયાદો હોય ને મેડમ લઈ ગયા હતા. એટલે મેડમે આજે બધી ફરિયાદ કરી દીધી યંશુના ટીચરને. યંશુના ટીચર થોડા ખીજાયા છે. હવે જોઈએ છે કંઈક સુધારો આવે તો ઠીક છે. બાકી તો ત્યાંથી ઉતરીને એવા ને એવા જો સમજો શું કે એવું તો ચાલ્યા કરે એમ કીધા કરે ને આપણે સાંભળીને કાઢી નાખીએ એમ. નાના વાળી એવો જ છો તું. સ્કૂલ થી નીચે ઉતરે ને એટલે કઈ ના હોય બધું હતો એવા ને એવા. સમજો શું?
બરાબર. હારે જાવ એટલે એની ડિમાન્ડ ચાલુ જ થઈ જાય એમ. હમ. છાલ તો પણ તને બતાવે ને તને ક્યાં છે જો આ પાછો કે ક્યાં છે છાલ એની ફેવરેટ છે, એની સાથે રમતો હોય. જ્યારે પણ ફ્રી હોય રમવાનું હોય ત્યારે એ છાલ સાથે રમતો હોય. શું એ પાછા બહાના બહુ બનાવે હે ને તું? તો હવે ધ્યાન આપણું નહોતું, સોરી કહી દેવાનું, મારી ભૂલ થઈ ગઈ, સ્વીકારી લેવાનું યાર. આપણી ભૂલ હોય તો સ્વીકારવી પડે, સ્વીકારી લેવાનું, પછી બહાના નહીં કાઢવાના, છટકવાનું. કાલ પેલો સતીશભાઈ છે ને, સતીશ હે કાલની પરમ દિવસે અહીંયા ગાડી એની પડી રહી છે કે સામે રાતના ભાઈ બે એને એનો ફ્રેન્ડ બે મસ્તી કરતા હતા. એવા જોરથી એના કાચ સાથે ભટકાણા છે. પછી પાછા મસ્તી કરતા કરતા રોડ પર આગળ જતા રહ્યા. એનો ફોન આવ્યો મને કે આ લોકો રોડ પર મસ્તી કરે છે, રમત કરતા કરતા કાચ સાથે ભટકાણા. પછી આમથી પાછા મસ્તી કરતા કરતા આવ્યા ને એટલે સતીશે કીધું, અલા તમને લોકોને ખબર નથી પડતી, આ રોડ પર મસ્તી કરાય, ગાડીઓ આવતી જતી હોય તો તમને અટવાડી દેશે, એમ અડી જશે ગાડીઓ, બરાબર છે? તો પાછા શું કે ખબર સ્વીકારતા તો નથી કે અમે કાચ સાથે ભટકાણા જ નથી કે. બોલો, પેલો જોવે છે તોય એમ કહે છે અમે કાચ સાથે ભટકાણા જ નથી. બોલો. પણ ભટકાયા તો હતા ને. હા બરાબર છે. એને જોયું ત્યાં તમે ઊભા હતા અને પેલા ભટકાઈને નીકળી ગયા હતા. બરાબર છે. આ તો પણ એમ કહેવાય ને કે ભાઈ અમે નથી ભટકાણા, પેલા બે છોકરા ભટકાણા. બરાબર. સતીશ અંકલે મને એમ કીધું ભલે કાચ ને જે થયું તે એનો વાંધો નથી, પણ રોડ પર આવી મસ્તી ના કરાય. તો એની ગાડી રોડ પાસે રોડ પર જ પડી હોય છે. પણ રોડ ઉપર મસ્તી નહીં કરવાની. એવી મસ્તી રોડ પર ક્યારે આપણે નહીં કરવાની. એ ભલે કરે, આપણે નહીં કરવાની. જે કરતા હોય આપણે નહીં કરવાની. ક્યારેક ક્યાં 4 વ્હીલ કે 2 વ્હીલ કે નીકળ્યું હોય ને ભટકાણી હોય તો જ્યાં હોય ત્યાં આપણે રોડ પર મસ્તી નહીં કરવાની, સાઈડ પર રમવાનું. ને મારે ત્યાં નથી આવવું. સારું ચાલો, હમણાં આવું. ચાલો છે ને વધારે આવું કામ કરે છે. રોડ પર રમતા હોય, કોનનું મકાન છે એટલે થોડું ધ્યાન રાખવું પડે, કેમ કે ગાડીઓની અવર જવર ચાલુ હોય. તમને કેવો લાગ્યો આજનો બ્લોગ જરા કમેન્ટમાં જરૂરથી લખજો. સપોર્ટ કરતા રહેજો. આઈ હોપ કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. સાથે બેલ નોટિફિકેશન પણ ઓન કરી દેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચી શકે. તો મળીએ છીએ ફરી પાછા આવતીકાલે એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.